ગયો હોવાનો અહેવાલ આવ્યો સામે। ગઈકાલે રાત્રે 11:45 ભુજ ફાયર વિભાગને કોલ આવ્યો હતો કે માધાપર ગામમાં આવેલ કેશરબાગ પાસે કોરીમોરી તળાવમાં અજાણ્યો વ્યક્તિ ડૂબી ગયો છે, જે ઘટનાને ગંભીરતાથી લેતા ભુજ ફાયર વિભાગની ટીમને ઘટના સ્થળે રવાના થયેલ સીલિંગ હુક બોટ તથા અન્ય રેસ્ક્યુના સાધનોની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી। પરંતુ રાત્રે મોડું થઈ જતા આજ રોજ સવારના 9:30 વાગ્યે પાછું રેસ્ક્યુ કામગીરી ચાલુ કરી હતી અને 1 કલાકની કામગીરી બાદ વ્યક્તિને તળાવમાંથી બહાર કઢાયો હતો। આ કામગીરીમાં ભુજ ફાયર વિભાગમાંથી ડીસીઓ રવિરાજ ગઢવી, જિગ્નેશ જેઠવી, ઇસ્માઇલ જત તેમજ વાયરલેસ ઓફિસર રક્ષિત ઢોલરિયા, ફાયરમેન સોહમ ગોસ્વામી, સત્યજીતસિંહ ઝાલા, વાઘજી રબારી, ઇમ્તિયાઝ સમા, અરમાન પટણી તથા ટ્રેનિંગ સ્ટાફ જોડાયા હતા।